નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. વેલકમ ઇન સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરવાની છે. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. સત્ર પ્રથમ ના 50 ઇમ્પોર્ટન્ટ MCQ ની ચર્ચા આજે આપણે કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1, કોના અવસાન પછી ઉત્તર ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થઈ ગયું? ઓપ્શન એ પુલકેશી પહેલાના, ઓપ્શન બી હર્ષવર્ધનના, ઓપ્શન સી રાજરાજ પહેલાના, ઓપ્શન ડી કુમારગુપ્તના. તો સાચો જવાબ છે ઓપ્શન બી હર્ષવર્ધનના. આ હર્ષવર્ધનનું ઇમેજ છે. ક્વેશ્ચન નંબર 2, કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થઈ ગયું? ઓપ્શન એ પુલકેશી બીજાના, ઓપ્શન બી હર્ષવર્ધનના, ઓપ્શન સી રાજરાજ પહેલાના, ઓપ્શન ડી કુમારગુપ્તના. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ પુલકેશી બીજાના. આ પુલકેશી બીજાની ઇમેજ છે. ક્વેશ્ચન નંબર 3, 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો? ઓપ્શન એ લોકશાહી, બી સામ્યવાદી, સી સામંતશાહી, ડી રાજાશાહી. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી સામંતશાહી. ક્વેશ્ચન નંબર 4, રાજપૂતોએ કેટલા વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો? ઓપ્શન એ 100 વર્ષ, બી 200 વર્ષ, સી 300 વર્ષ, ડી 500 વર્ષ. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી 500 વર્ષ. ક્વેશ્ચન નંબર 5, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ મિહિર ભોજે, ઓપ્શન બી ચંદ્રદેવે, ઓપ્શન સી ગોવિંદચંદ્રએ, ઓપ્શન ડી યશોવર્મને. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી ચંદ્રદેવે. ક્વેશ્ચન નંબર 6, ગઢવાલ રાજ્યની કન્નૌજ સિવાય બીજી કઈ રાજધાની હતી? ઓપ્શન એ ભોજપુર, બી અવંતી, સી કાશી, ડી પાટણ. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી કાશી. ક્વેશ્ચન નંબર 7, કયા રાજાએ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું? ઓપ્શન એ ગોવિંદચંદ્રએ, ઓપ્શન બી ચંદ્રદેવે, સી કીર્તિવર્મને, ડી કૃષ્ણરાજે. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ગોવિંદચંદ્ર. ક્વેશ્ચન નંબર 8, ગઢવાલ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? ઓપ્શન એ કૃષ્ણરાજ, ઓપ્શન બી પરમહીદેવ, ઓપ્શન સી મદનચંદ્ર, ઓપ્શન ડી ગોવિંદચંદ્ર. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી ગોવિંદચંદ્ર. ક્વેશ્ચન નંબર 9, ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? ઓપ્શન એ સોલંકી વંશ, ઓપ્શન બી ચંદેલ વંશ, ઓપ્શન સી પરમાર વંશ, ઓપ્શન ડી ગઢવાલના. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ચંદેલ વંશ. આ ખજુરાહોનું ટેમ્પલ છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં માન્યતા પ્રાપ્ત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 10, ચંદેલ વંશના ચંદેલોના મુખ્ય નગરોમાં કયા નગરનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ ખજુરાહો, બી કાલિંજર, સી મહોબા, ડી ભોજપુર. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી ભોજપુર.
ક્વેશ્ચન નંબર 11. બુંદેલખંડના ચંદેલોના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ મિહિર ભોજ, ઓપ્શન બી ગોવિંદચંદ્ર, ઓપ્શન સી કીર્તિવર્મન, ઓપ્શન ડી યશોવર્મા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ મિહિર ભોજ. ક્વેશ્ચન નંબર 12. પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ મુંજે, બી સિયકે, સી ભોજે, ડી કૃષ્ણરાજે. તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી કૃષ્ણરાજે. ક્વેશ્ચન નંબર 13. નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે? ઓપ્શન એ વાતાપી, ઓપ્શન બી માળવા, ઓપ્શન સી મારવાડ, ઓપ્શન ડી બુંદેલખંડ. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી માળવા. ક્વેશ્ચન નંબર 14. પરમાર વંશનો સૌથી પ્રતાપી રાજા કોણ હતો? ઓપ્શન એ સિયક, ઓપ્શન બી વાસુદેવ, ઓપ્શન સી ભોજ, ઓપ્શન ડી મુંજ. આનો રાઈટ આન્સર છે ઓપ્શન સી ભોજ. આ ઇમેજ જોઈ શકો છો શમશેર ભવાની હાથમાં લઈને. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 15. ચાહમાન એટલે કે ચૌહાણ વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ વાસુદેવ, ઓપ્શન બી અજયરાજ, ઓપ્શન સી પૃથ્વીરાજ, ઓપ્શન ડી મદનચંદ્ર. આનો રાઈટ આન્સર છે ઓપ્શન એ વાસુદેવ. વાસુદેવે ચાહમાન અથવા તો ચૌહાણ વંશની સ્થાપના કરી હતી. ક્વેશ્ચન નંબર 16. ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ મુંજે, ઓપ્શન બી સિયકે, ઓપ્શન બી સિયકે, ઓપ્શન સી ભોજે, ઓપ્શન ડી કુમારપાળે. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી ભોજે. ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના ભોજે કરી હતી. ક્વેશ્ચન નંબર 17. રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ હિંમતનગર, ઓપ્શન બી ભોપાલ, ઓપ્શન સી પાટણ, ઓપ્શન ડી અજમેર. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી ભોપાલ. ક્વેશ્ચન નંબર 18. સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો? ઓપ્શન એ ચાવડા, ઓપ્શન બી ચૌહાણ, ઓપ્શન સી વાઘેલા, ઓપ્શન ડી સોલંકી. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી સોલંકી. આ સિદ્ધરાજ જયસિંહની ઇમેજ છે. ક્વેશ્ચન નંબર 19. ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? ઓપ્શન એ પૃથ્વીરાજ પ્રથમ, ઓપ્શન બી પૃથ્વીરાજ બીજો, ઓપ્શન સી પૃથ્વીરાજ ત્રીજો, ઓપ્શન ડી સોમેશ્વર. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી પૃથ્વીરાજ ત્રીજો. આ પૃથ્વીરાજ ત્રીજાની ઇમેજ છે. ક્વેશ્ચન નંબર 20. કયા સરોવર નજીક શાકંભરી આવેલું હતું? ઓપ્શન એ સાંભર, બી ઢેબર, સી પુષ્કર, ડી સરદાર. આનો રાઈટ આન્સર છે ઓપ્શન એ સાંભર. ક્વેશ્ચન નંબર 21. પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ગોરીને સજ્જડ પરાજય આપ્યો હતો? ઓપ્શન એ પ્લાસીના મેદાનમાં, ઓપ્શન બી હલ્દી ઘાટીના મેદાનમાં, ઓપ્શન સી પાણીપતના મેદાનમાં, ઓપ્શન ડી તરાઈના મેદાનમાં.
તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, તરાઈના મેદાનમાં. ક્વેશ્ચન નંબર 22. કઈ સાલમાં દિલ્હીની ગાદી પર મુસ્લિમ સત્તા સ્થપાઈ હતી? ઓપ્શન એ ઈસવીસન 1182, ઓપ્શન બી ઈસવીસન 1192, ઓપ્શન સી ઈસવીસન 1188, ઓપ્શન ડી ઈસવીસન 1191. તો આનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, ઈસવીસન 1192. ક્વેશ્ચન નંબર 23. કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનું સુવર્ણયુગ કહેવામાં આવે છે? ઓપ્શન એ સોલંકી, ઓપ્શન બી ચાવડા, ઓપ્શન સી ચૌહાણ, ઓપ્શન ડી વાઘેલા. તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન એ સોલંકી. ક્વેશ્ચન નંબર 24. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ ભીમદેવે, ઓપ્શન બી અણહિલ ભરવાડે, ઓપ્શન સી મૂળરાજ સોલંકીએ, ઓપ્શન ડી વનરાજ ચાવડાએ. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, વનરાજ ચાવડા. અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી, તેના મિત્ર અણહિલ ભરવાડને નામે. ક્વેશ્ચન નંબર 25. કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે? ઓપ્શન એ રૂડાદેવીની વાવને, ઓપ્શન બી રાણીની વાવને, ઓપ્શન સી દાદાહરીની વાવને, ઓપ્શન ડી અડીકડીની વાવને. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, રાણીની વાવને. આ રાણીની વાવની ઇમેજ જોઈ શકો છો. મિત્રો, હું હમણાં વિસ્તૃતમાં નથી ભણાવતો, કારણ કે ઇતિહાસને હું ડિટેલમાં ભણાવવાનો છું. ત્યારે આપણે આ બધું જ સંપૂર્ણ ડિટેલમાં જોઈશું. ક્વેશ્ચન નંબર 26. કયા રાજાના સમયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા? ઓપ્શન એ વનરાજ ચાવડાના, બી કુમારપાળના, સી સિદ્ધરાજ જયસિંહના, ઓપ્શન ડી ભીમદેવના. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, સિદ્ધરાજ જયસિંહના. ક્વેશ્ચન નંબર 27. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? ઓપ્શન એ ધોળકામાં, ઓપ્શન બી મહેસાણામાં, ઓપ્શન સી પાટણમાં, ઓપ્શન ડી વિરમગામ. તો રાઈટ આન્સર છે ઓપ્શન એ ધોળકામાં. આ મલાવ તળાવની ઇમેજ છે જે તમે જોઈ શકો છો. અને ધોળકા મિત્રો અમદાવાદમાં આવેલું છે. અને આજે 1/1/2025 બનાસકાંઠામાંથી વાવ થરાદ નામનો એક અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે, જે તમારા કરંટ અફેરમાં કામ લાગશે. ક્વેશ્ચન નંબર 28. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી? ઓપ્શન એ ચાણક્ય પાસે, ઓપ્શન બી નરસિંહ મહેતા પાસે, ઓપ્શન સી બાણભટ્ટ પાસે, ઓપ્શન ડી હેમચંદ્રાચાર્યજી પાસે. તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, હેમચંદ્રાચાર્યજી પાસે. ક્વેશ્ચન નંબર 29. સોલંકી યુગના કયા રાજાએ જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો? ઓપ્શન એ કુમારપાળ, બી ભીમદેવ, સી સિદ્ધરાજ જયસિંહ, ડી અજયપાળ. તો આનો રાઈટ આન્સર છે ઓપ્શન એ કુમારપાળ. ક્વેશ્ચન નંબર 30. સોલંકી વંશની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર કયા વંશનું શાસન આવ્યું? ઓપ્શન એ મૈત્રક વંશ, બી વાઘેલા વંશ,
સી ચાવડા વંશ, ડી ચૌહાણ વંશ. તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન બી વાઘેલા વંશ. ક્વેશ્ચન નંબર 31. સોલંકીઓએ કયું ગામ અણોરાજને ભેટમાં આપ્યું હતું? ઓપ્શન એ મોરબી, બી દેવપલ્લી, સી દેવગિરી, ડી વ્યાધ્રપલ્લી. એનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી વ્યાધ્રપલ્લી. ક્વેશ્ચન નંબર 32. વાઘેલા વંશના સ્થાપકનું નામ શું હતું? ઓપ્શન એ ભટ્ટાર્ક, બી ભીમદેવ, સી વિસલદેવ, ડી વસ્તુપાળ. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી વિસલદેવ. ક્વેશ્ચન નંબર 33. વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? ઓપ્શન એ વીરધવલ, ઓપ્શન બી કરુણદેવ, ઓપ્શન સી સારંગદેવ, ઓપ્શન ડી વસ્તુપાળ. એનો રાઈટ આન્સર છે ઓપ્શન બી કરુણદેવ. ક્વેશ્ચન નંબર 34. ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ ઈસવીસન 1290માં, ઓપ્શન બી ઈસવીસન 1296માં, ઓપ્શન સી ઈસવીસન 1297માં, ઓપ્શન ડી ઈસવીસન 1304માં. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી ઈસવીસન 1304માં. ક્વેશ્ચન નંબર 35. બંગાળમાં પાલ વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ દેવપાલે, બી ધર્મપાલે, સી નરપાલે, ડી ગોપાલે. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી ગોપાલે. ક્વેશ્ચન નંબર 36. બંગાળમાં પાલ વંશના પતન બાદ કયા વંશની સ્થાપના થઈ? ઓપ્શન એ સેન વંશની, ઓપ્શન બી પલ્લવ વંશની, ઓપ્શન સી ચૌલ વંશની, ઓપ્શન ડી ગુપ્ત વંશની. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ સેન વંશની. ક્વેશ્ચન નંબર 37. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? ઓપ્શન એ ચંદ્રદેવ, ઓપ્શન બી પુલકેશી, ઓપ્શન સી જયસિંહ, ઓપ્શન ડી કીર્તિવર્મન. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી જયસિંહ. ક્વેશ્ચન નંબર 38. કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવાતા? ઓપ્શન એ ગંગા, બી નર્મદા, સી ગોદાવરી, ડી કૃષ્ણા. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી નર્મદા. ક્વેશ્ચન નંબર 39. વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ પુલકેશી પ્રથમે, ઓપ્શન બી કુમારપાળે, ઓપ્શન સી કીર્તિવર્મને, ઓપ્શન ડી ગોવિંદે. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ પુલકેશી પ્રથમે. ક્વેશ્ચન નંબર 40. રાષ્ટ્રકૂટના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતું? ઓપ્શન એ ઇન્દ્ર દ્વિતીય, બી ઇન્દ્ર પ્રથમ, સી ગોવિંદ ત્રીજો, ડી પુલકેશી. The right answer is option C ગોવિંદ ત્રીજો. ક્વેશ્ચન નંબર 41. દેવગિરી એટલે કે હાલનું દૌલતાબાદ માં કોનું શાસન હતું? ઓપ્શન એ હોયસલ વંશનું, બી ચૌલ વંશનું, સી યાદવોનું, ડી રાષ્ટ્રકૂટોનું.
The right answer is option C, યાદવોનું. ક્વેશ્ચન નંબર 42. કઈ નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ પર વરંગલ વંશનું રાજ્ય હતું? ઓપ્શન એ કૃષ્ણા અને કાવેરી, બી નર્મદા અને ગોદાવરી, સી કૃષ્ણા અને ગોદાવરી, ડી ગોદાવરી અને કાવેરી. તો રાઈટ આન્સર છે ઓપ્શન એ કૃષ્ણા અને કાવેરી. ક્વેશ્ચન નંબર 43. દક્ષિણ ભારતમાં પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ અર્જુન દેવે, બી કુમારપાળે, સી બપ્પદેવે, ડી ગોવિંદે. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી, બપ્પદેવે. ક્વેશ્ચન નંબર 44. ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કોણ હતો? ઓપ્શન એ રાજેન્દ્ર પ્રથમ, બી સેતુંગવન, સી અયન, ડી બપ્પદેવ. The right answer is option B, સેતુંગવન. ક્વેશ્ચન નંબર 45. કોનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે? ઓપ્શન એ વરંગલનું, બી પલ્લવનું, સી ચોલનું, ડી ચેરનું. The right answer is option D, ચેરનું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. ક્વેશ્ચન નંબર 46. મોહમ્મદ ગઝનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર આક્રમણ કરી અઢળક સંપત્તિ લૂંટી હતી? ઓપ્શન એ ઈસવીસન 1026માં, બી ઈસવીસન 1015માં, સી ઈસવીસન 1025માં, ડી ઈસવીસન 1020માં. તો રાઈટ આન્સર છે ઓપ્શન એ ઈસવીસન 1026માં. આ સોમનાથ મહાદેવનું મંદિર છે. જય સોમનાથ, હર હર મહાદેવ. ક્વેશ્ચન નંબર 47. મોહમ્મદ ગઝનીના આક્રમણનું મુખ્ય કારણ શું હતું? ઓપ્શન એ ભારતનો વૈભવ, બી ભારતની સંપત્તિ, સી વાઘેલા વંશનું પતન, ડી દિલ્હીનું અસ્થિર શાસન. The right answer is option A, ભારતનો વૈભવ. ક્વેશ્ચન નંબર 48. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? ઓપ્શન એ ઉજ્જૈની, બી પ્રતિહાર, સી જેજાકબુક્તિ, ડી ચેર. The right answer is option C, જેજાકબુક્તિ. ક્વેશ્ચન નંબર 49. 17મી સદીમાં ગુજરાતમાં કોના શાસનની શરૂઆત થતાં સલ્તનતકાળ પૂરો થયો હતો? ઓપ્શન એ સોલંકી વંશના, બી મુગલ વંશના, સી ગુલામ વંશના, ડી પાલ વંશના. The right answer is option B, મુગલ વંશના. ક્વેશ્ચન નંબર 15. રાજપૂતોના ગુણોમાં કયા એક ગુણનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ રાજપૂતો નીડર હતા, બી રાજપૂતો એકવચની હતા, સી રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, ડી રાજપૂતો રણભૂમિ પર પીછેહઠ કરતા. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, રાજપૂતો રણભૂમિ પર પીછેહઠ કરતા. મિત્રો, રાજપૂતો ખૂબ જ શક્તિશાળી હતા. રાજપૂતો કોઈ દિવસ રણભૂમિમાં પીછેહઠ કરે નહીં. ઓકે, તો આ હતા આપણા ઇમ્પોર્ટન્ટ મહત્વપૂર્ણ 50 MCQ ક્વેશ્ચન્સ. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક,
શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ. વંદે માતરમ.